ગુજરાત પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે રાધનપુર ખાતે ઇંગ્લિશ દારૂની ગાડી ઝડપી પાડી. રાજસ્થાનથી દારૂ ભરીને જતી ગાડી પોલીસને જોઈ રાધનપુરના હવેલીવાસમાં ઘૂસી ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલા લઈ જવાતો ₹2.42 લાખનો દારૂ ઝડપ્યો અને 10 શખ્સો સામે ગુનો નોંધાયો છે. એસએમસી ગુરુવારે મોડી રાત્રે રાધનપુર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે થરા તરફથી આવી રહેલી 2 ગાડીઓમાં ચોટીલા તરફ લઈ જવાતો ₹2,42,085 વિદેશી દારૂ અને બિયરનો જથ્થો બાતમી આધારે ઝડપી લઈ 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. આરોપીઓ અને પોલીસ વચ્ચે દોડપકડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે ગાડીનો પીછો કરતા રાધનપુરના રહેણાંક વિસ્તાર હવેલીવાસમાં ઘૂસી ગયા બાદ ખુલ્લા કમ્પાઉન્ડમાં ઊભી રાખીને ચાલક અને તેની બાજુ સાથે બેઠેલો શખ્સ નાસવા જતા પોલીસે પકડી લીધા હતા, જેમાં 2 આરોપીની ધરપકડ કરી રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યા હતા. વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન નંગ 1062, કિંમત કુલ ₹2,42,085 મળી આવી હતી. આ દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાની તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ચોટીલાનો વ્યક્તિ રેનોલ્ડ ડસ્ટર ગાડીના માલિક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. ઘટનાને પગલે રાધનપુર પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.